ડીસામાં ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની બદલી થતા વિદાય સમારોહ યોજાયો। મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી ડીવાયએસપીને પાઠવી શુભેચ્છાઓ। ડીસામાં છેલ્લા 4 વર્ષથી નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા ડોક્ટર કુશલ ઓઝા દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી છે અને ડીસા વિભાગીય ડિવિઝનમાં પણ ખૂબ જ સારી કામગીરી કરી નામના મેળવેલ હતી। સાથે કોરોના મહામારી દરમિયાન લોકડાઉન સમયથી ત્યાર સુધી સતત લોકોની વચ્ચે પોલીસ મિત્ર બની સીધા લોકોના સંપર્કમાં રહ્યા હતા અને તેમના સમયમાં બનેલ ગુના ઉકેલવામાં પણ સફળતા મળી હતી। ડીસા ઉત્તર, ડીસા દક્ષિણ, ડીસા રૂરલ, દાંતીવાડા, ગઢ, અમીરગઢ પોલીસ, અમીરગઢ બોર્ડર સહિતના વિસ્તારોમાં પણ સુંદર કામગીરી કરી હતી। ત્યારે લોકસભાની ચૂંટણીને અનુલક્ષે ડીસા ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની બદલી ડીસાથી અંકલેશ્વર થતા આજરોજ શનિવારે સ્પાર્કલિંગ રેસ્ટોરન્ટ હોલ ખાતે યોજાયેલ વિદાય સમારોહ યોજાયો, જેમાં ડીસાના નગરજનો સહિત પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો। ડીસા ખાતે યોજાયેલ વિદાય સમારોહમાં પીઆઈ, પીએસઆઈ, પોલીસ સ્ટાફ સાથે ડીસાના તબીબો, વેપારીઓ, વિવિધ સંગઠનના હોદ્દેદારો અને પ્રતિષ્ઠિત નાગરિકો સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। જોકે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા નગરજનોનો નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા પણ ભાવવિભોર થઈ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। એવા અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।